નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે લોયાધામની અંદર આવી ગયા. સરસ મજાનો ડ્રોનથી વ્યૂ લેવાનો છે અને આજે ડ્રોન 650 ડ્રોન છે. ડ્રોનથી સરસ મજાનો નજારો લેવાનો છે. અમારા જો આ બે ભાઈ તો નજારો લે જ છે. આ છે વિમલભાઈ અને આ એમના ભાઈ છે સિમલભાઈ. બંને જો ડ્રોનથી વ્યૂ લે છે. ડ્રોનથી તમે જો જોઈ શકો છો. અને અહીંયા પણ ડ્રોન શરૂ છે. જો એ ફોકસ કર્યું, બાકી જોરદાર. ના છે અમારા મિત્ર છે સાહિદભાઈ, એ પણ બોટાદથી અમારી સાથે આવ્યા છે. તમારે પણ ડ્રોનથી વિડીયો જોવો હોય તો અંત સુધી બનેલા રહેજો. ભૂમિ છે અને અહીંયા જન જનમાં સુરા બાપુની સમજણ, સમર્પણ અને સત્સંગનું સ્વાભિમાન ધબકે છે. અને દરેક સંતોમાં મુક્તાનંદ સ્વામીનું નિરાભિમાન વસે છે. એટલે એમ જ સમજને કે અહીંયા બેઠા એ બધા ભક્તો સુરા ખાચર છે અને અહીં બેઠેલા દરેક સંતો મુક્તાનંદ સ્વામી છે. That's amazing. Now I understand. મારા દાદાએ મને કોઈ વ્યક્તિને નહીં પણ મૂલ્યો શોધવા અહીંયા મોકલ્યો હતો. હા બેટા, આ કોઈ સદગુરુની જરૂર હોય છે. અંકલ, યુ નો વોટ, મને પણ એવું લાગે છે કે હું પણ સહજાનંદી રંગમાં રંગાઈ રહ્યો છું. ફોનમાં લઈ લીધો. આ મુક્તાનંદજીએ ઉકેલી સમર્પણ અને નિર્માણીપણાની સહજાનંદી ચેતના શું માત્ર લોયાની ભૂમિ પર જ છે? નજર ઊંચી કરતી કરા તને દેખાશે કે આપણે જે કરી રહ્યા છીએ, આપણે જે શ્વસી રહ્યા છીએ, એની જગત આખામાં નોંધ લેવાયેલી છે. તેનું નામ લક્ષ્ય. આપણે આજે આદિગુરુ શ્રી મુક્તાનંદજીનું રાજી ઓરડવા અને દાદા ગુરુ શ્રી સદગુરુ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાતા.
લોયા ભાંગ પડી